હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. એક નવી રેસીપી ટ્રાય કરીએ. સૌથી પહેલાં તો આપણે આવી રીતના દૂધી છે એને ખમણી અને એકદમ બે હાથે વડે પાણીથી નીચોવી લીધી છે. થોડું પાણી છે. મરચાંની ઝીણી ઝીણી કટકી કરી મરચી નાખી છે. ત્યારબાદ તેમાં ચણાનો લોટ ઉમેરીશું, મીઠું એડ કરીશું, હળદર પાવડર એડ કરીશું, ચટણી પાવડર એડ કરીશું, હિંગ એડ કરીશું. ત્યારબાદ ડુંગળી સમારી લઈશું, ઝીણી ઝીણી ધાણા જીરું પાવડર એડ કરીશું. ત્યારબાદ તેલ એડ કરી અને બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ સોડા એડ કરીશું. એકદમ સરસ લોટ બંધાઈ ગયો છે. ત્યારબાદ તેલ મૂક્યું તેમાં આપણે ફ્રાય કરી લઈશું. એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે. એકદમ સરસ પ્લેટમાં કાઢી લીધા છે. હવે મિક્સર જારમાં આપણે લસણ એડ કરીશું, ટમેટું એડ કરીશું. ત્યારબાદ એકદમ બધું બરાબર રીતે પીસી લઈશું. એટલું એમાં તેલ ગરમ મૂકીશું. ત્યારબાદ ડુંગળી એડ કરીશું. ત્યારબાદ લીમડાના પાન એડ કરીશું. પેસ્ટ એડ કરીશું, મીઠું એડ કરીશું, ચટણી પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલા,
એકદમ સરસ ઉકળવા દઈશું અને ત્યારબાદ ઓલા ભજીયા આપણે જે ફ્રાય કર્યા તે આપણે આમાં એડ કરીશું. એકદમ નવી રેસીપી તૈયાર છે. જો વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર અને અમારી ચેનલ કુકિંગ ક્વીન જાનવીને સબસ્ક્રાઈબ કરી નાખજો. આમાં તમારે મલાઈ એડ કરવી હોય તો કરી શકો છો. દૂધીના કોફતાની એકદમ નવી રેસીપી છે, એક વખત ઘરે ટ્રાય કરજો. ગાર્નિશિંગ કરી લઈશું. એકદમ ટેસ્ટ સરસ આવે છે અને તૈયાર છે. થેન્ક યુ. આવા નવા વિડીયો જોતા રહેજો.